ગુડ મોર્નિંગ, કેમ છો બધાય? તો અમારી સવાર અત્યારે પડી છે અને હું ને મારા મિત્ર ઇરફાનભાઈ જઈએ છીએ આજે રાજકોટ. તો આજે ઘોડી ભરવાની છે ગાડીમાં. મારી ગાડી તૈયાર થઈ છે હમણાં જ થોડા ટાઈમ પહેલાં, ને આજે રાજકોટ ઘોડી ભરીને જવાનું છે. ગાડી અમારી તૈયાર છે. રસ્તામાં જતા હતા તો એમાં અમારા એક મિત્રનું ફાર્મ આવી ગયું, તો વિચાર્યું કે ત્યાં ઘોડી બોડી જોતા જાય. તો આ અમારા મિત્રનું ફાર્મ છે, સ્ટેબલ છે. તો આ એક ઘોડી છે એન્ડ આ છે અમારો સ્ટેલિયન. તો જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, થોડો જાજો સપોર્ટ કરજો, તો જેનાથી અમને પણ પ્રેરણા મળે અને સમજવા મળે. તો ફાઇનલી અત્યારે આપણે મિત્રના ફામેથી ઘોડા જોઈને નીકળી ગયા છીએ. ને આપણી સાથે છે ઇરફાનભાઈ, આ ગાડીના ઓનર, અને મારા ખાસ જીગરજાની એવા મારા ભાઈ છે. અને અત્યારે સૌથી પહેલાં આપણે જવાનું છે સાણંદ. સાણંદથી ઘોડી ભરી અને પછી રાજકોટ માટે રવાના થશું. તો શું લાગે છે ઇરફાનભાઈ, કેમ રે આજનો દિવસ? તો બન્યા રહો વિડીયોમાં. જેમ જેમ આગળ જાય હજુ ગાડીને થોડોક નાસ્તા પાણી કરાવવું જોશે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે કુંડલ, જ્યાંથી આપણે ઘોડી ભરવાની છે. તો આ આપણી ગાડી છે અને આ ઘોડી છે જે આજે આપણે ભરી અને રાજકોટ જવાનું છે. ને આ ફાર્મ છે ભાઈનું. તો બને રહો વિડીયોમાં અમારી સાથે. હમણાં લોડિંગ કઈ રીતે થશે તે બધું બતાવીશું. ના છે ઘોડી આવી ગઈ છે આપણી ઘોડી. ચડી ગઈ ગાડીમાં, લોડિંગ થઈ ગયું. તો ફાઇનલી આપણે ઘોડી ભરી લીધી છે અને હવે નીકળી ગયા છે. તો સીધા હવે રાજકોટ. ગાડીનું આપણે ડીઝલ પણ ફૂલ કરાવી લીધું છે રસ્તામાં. ઘોડી આજે જરા પણ હેરાન નથી કર્યા, એક જ વારમાં ગાડીમાં ચડી પણ ગઈ છે. ને ખૂબ સોજી ઘોડી હતી, ખૂબ સોજ પણ હતું, ડાઈ બહુ. તો બન્યા રહો વિડીયોમાં અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અત્યારે આપણે બગોદરા પહોંચ્યા છીએ ને સાંજના 4 વાગી ગયા છે. અને હવે રાજકોટ અમદાવાદ હાઈવે મળી ગયો છે આપણને. થોડું જાજુ ટ્રકવાળાના લીધે ટ્રાફિક નડે આપણને. હવે હાઈવે ઉપર ચડ્યા પછી તો આપણે હવે સીધા રાજકોટ. સામે પણ એક ઘોડી ભરી છે. તો હવે આપણે મળીએ છીએ આગળ. કરંટ લોકેશન માટે જ આવી જાય. કરંટ લોકેશન કરાવો ને, કરંટ લોકેશન. હા, ફાઇનલી આપણે ચોટીલા પહોંચી ગયા છીએ અને સામે ચોટીલાનો ડુંગર છે એ ચામુંડામાં. બહુ જ લેટ થઈ ગયું છે, 6 વાગ્યા ઉપર ટાઈમ પણ થઈ ગયો છે. વાતાવરણ પણ બહુ સુંદર વાતાવરણ છે અત્યારનું. એટમોસ્ફિયર કંઈક અલગ જ ફિલિંગ આવી રહી છે વાતાવરણને લઈને. સુરત દાદા પણ હાથ થમવાની તૈયારીમાં છે અને આવી ગયું છે આપણું ચોટીલા.
આજે ઘરે પહોંચવામાં બહુ લેટ થઈ જશે, પણ હમણાં હોડી ઉતારવાની છે. હવે આપણે રાજકોટ અહીંયાથી 50 કિલોમીટર જેવું બાકી છે. હવે બને રહેજો વિડીયોમાં અને ચોક્કસથી જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગે છે. તો ફાઇનલી 7 વાગ્યા છે અને હું અને ઇરફાનભાઈ અમે પહોંચી ગયા છીએ રાજકોટમાં. તો આપણે ઘોડી ઉતારી દીધી છે ને ઘોડી ઉતારી અને હવે આપણે રિટર્ન થઈ ગયા છીએ. ઘોડી ઉતારવાનો વિડીયો આપણે ન લઈ શક્યા કારણ કે થોડું જગ્યા ઓકવર્ડ હતી ને એવું બધું થોડું હતું, જેના કારણે ઘોડીનો આપણે વિડીયો ના લઈ શક્યા. પણ અત્યારે આપણે છીએ રાજકોટ, આજી ડેમની બાજુમાં કમ્પ્લેટ. આ પાછળ આપણી પાછળ ડેમ છે અને હવે આપણે સીધા રાજકોટ સિટીમાં થઈએ અને અમદાવાદ હાઈવે. તો મળીએ છીએ આગળ. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ રાજકોટની બહાર અને અમદાવાદવાળા રોડે ચડી ગયા છીએ. જોકે આજે અમારો ટાઈમ બહુ ખોટી થયો અને હવે અમારા ડ્રાઇવિંગ સીટ ઉપર ઇરફાનભાઈ આવી ગયા છે. અને આજે અમારો ટાઈમ બહુ ખોટી થયો. ઘણી જગ્યાએ ઉપરથી ઘોડી ઉતારવામાં અમારે બહુ લેટ થઈ ગયું. જગ્યા બહુ અંદર હતી, ખૂબ કાચા રસ્તા ઉપર જવાનું થયું. જઈમાં જમી બમીને અમે નીકળ્યા ત્યાંથી. ને હવે પાછા અમે કુંડળ જાશું. કુંડળ થોડાક તેલના ડબ્બા અત્યારે અહીંયાથી શીખ તેલના લીધા છે તો એ ઉતારશું અને ત્યાર પછી ધોળકા. કુવાડવાની આજુબાજુ પહોંચી ગયા છે. કુવાડવા આવી ગયું છે. હવે વાસ્તે કાસ્તે ગાડી જાય આપણી ધોળકા બાજુ. તો ફાઇનલી આપણે નળ સરોવર આવી ગયા છીએ અને રાજકોટ આપણે જ્યારે નીકળ્યા જમીને ત્યાર પછી આપણે તો સૂઈ ગયા હતા. ઇરફાનભાઈ ગાડી હાંકતા હતા ને મને બગોદરા આવી અને હું જાગ્યો. બગોદરાથી મેં કીધું હું ગાડી લઈ લઉં છું, તમે સૂઈ જાઓ. ને અત્યારે રાતના 12:15 વાગી ગયા છે. હવે કુંડળ પહોંચતા મિનિમમ 10 મિનિટ લાગશે. એટલે ત્યાં પહોંચી જે તેલના ડબ્બા આપણે લોડ કરીને લાવ્યા છે પાછા, તો એ અનલોડ કરી અને પછી આપણે ઘર તરફ રવાના થઈ જઈશું ધોળકા માટે. તો અત્યારે મિનિમમ 8 કિલોમીટર જેવો કુંડળ બાકી હશે ને ડીઝલ પણ ફરીવાર ભરાવાનું થઈ ગયું છે. એક વખત ફૂલ ટાંકી કરાવી દીધી હતી પણ એ છતાં પણ બહુ ડીઝલ ખાઈ ગયા હતી ગાડી. પણ કાંઈ વાંધો નહીં, ફરીવાર નખાવી દેવું ને મળીએ આપણે કુંડળ પહોંચી.